રવિવારે આવતી અમાસના દિવસે પનીરનું શાક બનાવીને પરિવાર સાથે પ્રસાદ રૂપે ગ્રહણ કરી લો તો ધનના દ્વાર ખુલી જાય છે. પનીર દૂધમાંથી બને છે અને દૂધને માતા લક્ષ્મી તથા સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે કે તેથી અમાસના દિવસે પનીરનું સાત્વિક શાક બનાવી ભગવાનને ભોગ ધરાવ્યા પછી પરિવાર સાથે ખાવું શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે બનાવેલું પનીરનું શાક ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા લાવે છે. વેપારમાં અટકેલા કાર્યોમાં ગતિ આવે, ઘરમાં અન્ન ધનની કમી ન રહે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે એવી લોક માન્યતાઓ પણ પ્રચલિત છે. અમાસના દિવસે પનીરનું શાક બનાવતી વખતે મનમાં સારા વિચારો રાખવા, ભગવાનનું સ્મરણ કરવું અને ભોજન પહેલા થોડો ભાગ દાય અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને આપવો શુભ માનવામાં આવે છે. ઘણા લોકો માને છે કે આવું કરવાથી પુણ્ય ફળમાં વધારો થાય છે અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. તેવું પણ કહેવાય છે કે જે ઘરમાં અમાસના દિવસે સાત્વિક ભોજન, દીપદાન અને દાન પુણ્ય ખાય છે ત્યાં નકારાત્મકતા ઓછી થાય છે અને શુભતાનો વાસ વધે છે. પનીરનું શાક આ શુભ ભોજનનો એક ભાગ બની શકે છે. રવિવારે આવતી અમાસના દિવસે પનીર કે મટરનું શાક બનાવીને ભગવાનને ભોગ ધરી દો પછી પરિવાર સાથે પ્રસાદ રૂપે ગ્રહણ કરો. એવી માન્યતા છે કે ઘરમાં સમૃદ્ધિ અને સુખ શાંતિનો વાસ વધે છે. પનીર અને લીલા મટરને સમૃદ્ધિ તથા હરિયાળીનું પ્રતીક માનવામાં આવે છે. ઘણા લોકો માને છે કે અમાસના દિવસે આ સાત્વિક ભોજન બનાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને નકારાત્મક વિચારો દૂર થાય છે. એવી પણ માન્યતા છે કે આ દિવસે બનાવેલા ભોજનનો થોડો ભાગ ગાયને ખવડાવવામાં આવે તો પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે અને ઘરમાં અન્ન ધનની કમી રહેતી નથી. પરિવારના બધા સભ્યો સાથે બેસીને ભોજન કરવાથી એકતા અને પ્રેમ વધે છે એવી માન્યતાઓ પણ પ્રચલિત છે. કેટલાક લોકો તો એવું પણ કહે છે કે અમાસના દિવસે પનીર મટરનું શાક, ઘીનો દીવો અને દાન પુણ્યનું સંયોજન વ્યક્તિના જીવનમાં નવા અવસર અને સફળતાના માર્ગ ખોલવામાં શુભ માનવામાં આવે છે. વેપાર ધંધામાં વૃદ્ધિ, નોકરીમાં પ્રગતિ અને અટકેલા કાર્યોમાં ગતિ માટે પણ લોકો આ પ્રકારના ધાર્મિક ઉપાયો કરે છે. સાથે જ ભગવાનનું સ્મરણ, વડીલોનો આશીર્વાદ અને જરૂરિયાતમંદને અન્નદાન કરવું આ દિવસની શુભતામાં વધારો કરે છે એવી માન્યતા છે. રવિવારે આવતી અમાસના દિવસે શાહી પનીરનું શાક બનાવીને ભગવાનને ભોગ ધરી દો એવી લોક માન્યતા છે. તે ઘરમાં રાજયોગ જેવી સુખ સમૃદ્ધિનું આગમન થાય છે. શાહી પનીરને વૈભવ, સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. ઘણા લોકો માને છે કે અમાસના દિવસે સાત્વિક રીતે બનાવેલું શાહી પનીર ભગવાનને અર્પણ કરીને પરિવાર સાથે ગ્રહણ કરવાથી ઘરમાં આનંદ અને સકારાત્મક ઉર્જા વધે છે. એવી પણ માન્યતા છે કે જે ઘરમાં આ દિવસે પ્રેમ અને ભક્તિથી ભોજન બનાવવામાં આવે છે ત્યાં માતા અન્નપૂર્ણા અને માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. ઘરમાં બરકત વધે, ખર્ચ પર નિયંત્રણ રહે અને આવકના નવા સ્ત્રોતો પ્રાપ્ત થાય એવી લોકકથાઓમાં ઉલ્લેખ જોવા મળે છે. કેટલાક વડીલો કહે છે કે અમાસના દિવસે શાહી પનીર સાથે ગરીબ વ્યક્તિને અન્નદાન કરવામાં આવે તો પુણ્ય ફળ અનેક ગણું વધે છે. પરિવારના સભ્યો એક સાથે બેસીને ભોજન કરે તો ઘરના મતભેદો ઓછા થાય અને સંબંધોમાં મધુરતા આવે એવી માન્યતા પણ પ્રચલિત છે. આ દિવસે ઘરમાં ઘીનો દીવો પ્રગટાવી ભગવાનનું સ્મરણ કરવું, પૂર્વજોને યાદ કરવું અને સારા કાર્યોનો સંકલ્પ લેવો શુભ માનવામાં આવે છે. ભોજન માત્ર પેટ ભરવા માટે નહીં પરંતુ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટેનું સાધન બને ત્યારે તેનું આધ્યાત્મિક મહત્વ વધે છે. કહેવાય છે કે અમાસની રાત્રે સકારાત્મક વિચારો સાથે કરાયેલ પ્રાર્થના અને સાત્વિક ભોજન વ્યક્તિના મનને શાંતિ આપે છે અને જીવનમાં નવી આશાનો સંચાર કરે છે. રવિવારે આવતી અમાસના દિવસે કાજુ પનીરનું શાક બનાવીને ભગવાનને ભોગ ધરી દો એવી લોકમાન્યતા છે કે ઘરમાં બરકત, વૈભવ અને સુખ સમૃદ્ધિનો પ્રવાહ વધવા લાગે છે. લોકવિશ્વાસ મુજબ કાજુને વૈભવ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે જ્યારે પનીર શુદ્ધતા અને શુભતાનું પ્રતીક ગણાય છે. તેથી અમાસના દિવસે કાજુ પનીરનું સાત્વિક શાક બનાવી ભગવાનને અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે જે ઘરમાં આ દિવસે ભક્તિભાવથી ભોજન બનાવવામાં આવે છે ત્યાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે
ઘરમાં અન્નની કમી રહેતી નથી, પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે અને મનમાં રહેલી ચિંતાઓ ધીમે ધીમે ઓછી થવા લાગે છે એવી માન્યતાઓ પ્રચલિત છે. ઘણા લોકો માને છે કે અમાસના દિવસે બનાવેલા ભોજનમાંથી થોડો ભાગ ગાય, પક્ષીઓ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને અર્પણ કરવાથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. દાન, સેવા અને સાત્વિક ભોજનને આ દિવસે વિશેષ મહત્વ આપવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે અમાસની સાંજે ઘીનો દીવો પ્રગટાવી ભગવાનનું સ્મરણ કરીને કાજુ પનીરનો ભોગ ધરાવવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે અને શુભતાનું આગમન થાય છે. વેપાર, નોકરી અને રોજગાર ક્ષેત્રે પ્રગતિ માટે પણ લોકો આ દિવસે પ્રાર્થના કરે છે. પૂર્વજોના આશીર્વાદ, વડીલોનો સન્માન અને જરૂરિયાતમંદની મદદ, આ 3 બાબતોને અમાસના દિવસે ખાસ મહત્વ આપવામાં આવે છે. માન્યતા છે કે જ્યાં દયા, દાન અને ભક્તિ હોય ત્યાં બરકત પોતે જ આવી પહોંચે છે. કે રવિવારે આવતી અમાસના દિવસે પનીરનું શાક બનાવીને પરિવાર સાથે પ્રસાદ રૂપે ગ્રહણ કરી લો. એવી લોક માન્યતા છે કે ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને બરકતનો પ્રવાહ વધે છે. અમાસનો દિવસ હિન્દુ પરંપરામાં વિશેષ મહત્વ ધરાવે છે. ઘણા લોકો આ દિવસે પૂજા, દાન, જપ, તપ અને સાત્વિક ભોજનને મહત્વ આપે છે. લોકમાન્યતાઓ મુજબ અમાસના દિવસે બનાવવામાં આવેલ ભોજનમાં જો શ્રદ્ધા, ભક્તિ અને સકારાત્મક ભાવનાઓ જોડાયેલી હોય તો તેનું શુભ ફળ પ્રાપ્ત થાય છે. પનીરનું શાક પણ આવા જ શુભ ભોજનોમાં ગણવામાં આવે છે. પનીર દૂધમાંથી બને છે અને દૂધને પ્રાચીન સમયથી પવિત્રતા, સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી અમાસના દિવસે પનીરનું શાક બનાવી ભગવાનને ભોગ ધરાવી પરિવાર સાથે ગ્રહણ કરવું ઘણા લોકો શુભ માને છે. કહેવાય છે કે જે ઘરમાં ભક્તિભાવથી બનાવેલો ભોગ ચઢાવવામાં આવે છે ત્યાં અન્નપૂર્ણા માતાની કૃપા રહે છે અને ઘરમાં અન્નની કમી થતી નથી. લોકવિશ્વાસ મુજબ અમાસના દિવસે સવારમાં વહેલા ઉઠીને સ્નાન કરવું, ઘરની સફાઈ કરવી અને મંદિર અથવા પૂજા સ્થળને સ્વચ્છ રાખવું શુભ માનવામાં આવે છે. ત્યારબાદ ભગવાનનું સ્મરણ કરીને પનીરનું શાક બનાવવામાં આવે તો ભોજનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે એવી માન્યતા છે. ઘણા લોકો માને છે કે પનીરનું શાક બનાવતી વખતે મનમાં કોઈ પ્રત્યે દ્વેષ, ક્રોધ અથવા નકારાત્મક વિચાર ન રાખવો જોઈએ, કારણ કે જે ભાવથી ભોજન બને છે તે જ ભાવ ઘરના વાતાવરણમાં પ્રસરે છે. પ્રેમ, શાંતિ અને કૃતજ્ઞતા સાથે બનાવેલું ભોજન પરિવારના સભ્યો વચ્ચે એકતા અને સ્નેહ વધારે છે. અમાસના દિવસે ભગવાનને ભોગ ધરાવ્યા પછી ભોજનનો થોડો ભાગ ગાય, પક્ષીઓ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને આપવાની પરંપરા પણ કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. માન્યતા છે કે દાન અને સેવા દ્વારા પુણ્યફળમાં વધારો થાય છે અને ઘરમાં બરકત વધે છે. કહેવાય છે કે જે ઘરમાં પરિવારના બધા સભ્યો સાથે બેસીને ભોજન કરે છે ત્યાં સુખ અને શાંતિ લાંબા સમય સુધી ટકી રહે છે. અમાસના દિવસે પનીરનું શાક માત્ર એક વાનગી નહીં પરંતુ પરિવારને જોડવાનો એક અવસર બની શકે છે. લોકકથાઓમાં એવી પણ વાતો મળે છે કે અમાસના દિવસે સાત્વિક ભોજન, દીપદાન અને દાન પુણ્ય કરવાથી જીવનમાં નવા અવસર પ્રાપ્ત થાય છે. વેપારમાં વૃદ્ધિ, નોકરીમાં પ્રગતિ અને મનની ચિંતાઓમાંથી રાહત માટે લોકો ભગવાનને પ્રાર્થના કરે છે. અમાસની સાંજે ઘીનો દીવો પ્રગટાવી ભગવાનનું સ્મરણ કરવું શુભ માનવામાં આવે છે. દીપકનો પ્રકાશ અજ્ઞાન અને નકારાત્મકતાને દૂર કરીને જ્ઞાન અને આશાનું પ્રતીક માનવામાં આવે છે. આ સમયે પનીરના ભોગ સાથે કરવામાં આવેલી પ્રાર્થના મનને શાંતિ આપે છે. ઘણા વડીલો કહે છે કે અમાસના દિવસે વડીલોનો આશીર્વાદ લેવો જોઈએ. માતા પિતા, ગુરુજનો અને પરિવારના વડીલોના આશીર્વાદને જીવનનું સૌથી મોટું ધન માનવામાં આવે છે. પનીરનું શાક બનાવી પરિવાર સાથે ભોજન લેતી વખતે વડીલોનો સન્માન કરવો પણ શું માનવામાં આવે છે. કેટલાક લોકો એવી માન્યતા રાખે છે કે અમાસના દિવસે સાત્વિક ભોજન અને સારા કાર્યો કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા ઓછી થાય છે. જો કે આ માન્યતાઓ માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી, પરંતુ સકારાત્મક વિચારો અને સારા કાર્યો વ્યક્તિના જીવન પર ચોક્કસ સારો પ્રભાવ પાડી શકે છે. પનીરનું શાક બનાવતી વખતે તેમાં પ્રેમ અને સેવા ભાવના ઉમેરવામાં આવે તો તે માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ યાદગાર પણ બની જાય છે. પરિવાર સાથે હસતા રમતા ભોજન કરવું
ભગવાનનો આભાર માનવો અને જીવનમાં મળેલી દરેક વસ્તુ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવી, આ બધું જ સાચી સમૃદ્ધિનો ભાર છે. ઘણા લોકો મજાકમાં કહે છે કે અમાસે પનીર ખાતું એટલે બીજા દિવસે લક્ષ્મીજી સીધી ઘરની બેલ વબારે. પરંતુ વાસ્તવમાં સમૃદ્ધિ માટે મહેનત, પ્રામાણિકતા, યોગ્ય આયોજન અને સારા નિર્ણયો જરૂરી છે. અમાસનો દિવસ આપણને આત્મચિંતન, પ્રાર્થના અને સકારાત્મક જીવન જીવવાનો સંદેશ આપે છે. પનીરનું શાક આ દિવસની ઉજવણીનો એક સ્વાદિષ્ટ ખાદ્ય બની શકે છે, પરંતુ સાચું ધન પરિવારનો પ્રેમ, સ્વાસ્થ્ય, સંતોષ અને સારા સંબંધો છે.